આ તો પાંદડી લેવા તા ખરી પણ કઈ બહુ જમાવટ વાળી ને ઘેડની પાંદડી ને તો એ વાણી હે ને સુધારવાની હાવ હેલી ખાલી આમ કરે એટલે દાંડલા કાઢે હાવ જઈડું સ્યાગ બનાવ્યું લાકડાના શિયાર હોય ના હોય પેલા લાકડા ના કરતા હે સૂકું ના કરે ખાલી હાલો મારે હેઠે પૂછે માન કટોકટી થાય પેટમાં ભાર થાય ઈ ના દેત કઈ તારા હાથે આજે દાખલો પડે દૂધનું તાણું હે ને સીતારામ બધાયની ગુડ મોર્નિંગ વાગેગા હટાણે હવા 7 થયા 7 ને 10 મિનિટ થઈ ને મેં ભેંસ દોવા લીધી વાહિંદા આજે બાકી છે આ થોડું ઉઠવામાં મોડું થઈ ગયું ને હા આપણે કપાસ વીણવા આવે મજૂર આ ચોથો દી હે આવ્યા ને તો જે 7:30 વાગે આવે ને બકરા વાળા હે તે વહાં લગ બકરા સારતા જઈ કાલે રામનો સીપિયા લઈ આવ્યો તો કવિલ કેથી તો વહાં લગ સીપિયા ઉપાડતા જાહે ને બકરા સારતા જાહે ને પછી ભર કરી દી હે ને તો પછી ટ્રેક્ટરી હે ને ભર હેઠે ધક્કો મારવાનો રીહે ને દાયરો અમારે હુતો હશે બાપા આટાણમાં ટીવી ફૂલ મૂકીને માં હુતા હુવે તો કાં જાગતા હે ટીવી વાગતી હોય તો નિંદરતા કાં હોય ને જો અમારી અટીનું રમ સેટું બોલાવી જોયું સોળવામાં ઘડીક મોડું થઈ જાય ને ખીલા બદલાવવામાં એટલે ટાણું થાય ને એટલે પછી જો આ માથા મારે ને તો જો આ હે ને આ ખાખરો જો આ ઘણી નીખ્યો માથા તું હસવા ને કાંક હસવા ને ઘઉં તું ને મોરી પહેરાવે દે ઠાવકીથી ટીનુડી હોજી હે કઈ ટીનું ની હે ને જેવી તેવી ટાઈટ હોય ને તો ટીનુંની ટાઈટ ન લાગે કારણ કે એને વાળા જ એટલા હે કઈ રામ કહેતો તો એ કે કાપે નાખો ઉનાળામાં એ કે એને ગરમી થાય એમ કટાણે એની ગરમી ન થાય એટલી બધી હિયારામાં કે એને ફાયદો કરે એક ગોદડા જેવું કામકાજ કરે એટલા વાળ હે જીથરી ઓલી શીકુડીને એટલે બધા વાળ ને જ છે પણ આણા જેટલા ને દાદા પહેલેથી જ એટલી જીથરી છે ને ભગરની જો મકાઈની નીણ હાલે છે સાઠા ભેરી હે ને ટૂંકમાં મકાઈ નાખા સાઠામાં આ ખાણ મૂકા 2 આંસર દોવેલા ને તો ખાણી ખાઈ જાય ગાયો ઘા ગમે એટલું તમે મૂકો ને આખી તો દોવા જ ન દે પછી ખાણ પૈતા પછી પાંહરી ન હાલે પણ પછી ખાંડની જરૂર ન હોય ગમે એ નીણ નાખી દઈએ ને લીલું જોઈએ ટૂંકમાં હુકલ ન હાલે કે અટાણે તો મકાઈની હોય તે વાંધો ન આવે તે દોથો એક મકાઈ નાખી દે ને તે ઊભી રહે ચીકુ હાલ તું પીવરાવો હા આગળ ને ચીકુ હે ને ખાતા શીખે જાય કાલે હે ને મકાઈને 4-5 પાંદડા મેં મુંમાં દીધા ને કોણા તે સાવતી હતી એક દી ખર ઉપર પલારે ને મુંમાં દીધો તો તે ખર ખાઈ ગઈ હતી મુઠ્ઠી એક ને ધીરે ધીરે ખાતા શીખે જાય વાંધો નહીં આવે હા તો હાલો હું હે ને આવું આ ધ્રાબો પહેલાં તો વારે નાખા આ શિયાર હે ને આ બાંધ્યા હોય બરધોની બાંધે નીણ ખવડાવવા આ 2 ટીનુડિયું બાંધી હોય તો હે ને રમશે બોલાવે દે પછી હાઈજી તો દી આઠ મેં છોડે દે પછી દી આઠ મેં ન વારા હવે વાર નાખી પહેલાં ધ્રાબો વાર નાખે ને પછી ઓલી બેને ખીલા ફેરવી નાખા ને ધોરીડા ને ગોપી બે હે એના ઘરમાં ઉણી ગોરા ઓથમાં હે એટલી બધી કંઈ ખાસ ટાઈટ ને 2 દી ઠાવકો પવન વળ્યો તો પાછું તો વરે હાવ બપોરી તો ઉનાળા જેવું થઈ જાય 2 દી થયાનું અટાણમાં થો ઘડીક વાર ટાઈટ લાગે ઘડી વાહિંદાન કરી લીધું ને તો અહીં થાય કે હાવ ગરમી થાય જર્સી ઉતારે નાખીએ એવું થાય તો હા આંખમાં મને લાગ્યું હતું ને આપણે જે વિડીયો મૂક્યો તો એમાં ઘણા બધાની કોમેન્ટ આવી હતી હારી બધાય પ્રાર્થના કરતા હતા તો બધાયનો ખૂબ ખૂબ આભાર દિલથી થેન્ક યુ હાલો ઓલી બે હે ને બામરો તો બોલાવ્યો
આ મોટી રાણકી ને તો ઓલી ઝીણકી રાણકી આમ જોઈ તો અટાણે 11 વાગે ગયા, મજૂરની સાપાણી દે આવ્યા, બાકી જીના મોટું કામ હતું એ કર્યું ને અટાણે પોપિયા ખાવા બેઠા. જમાવટ વાળા આ બી વાળા હે ને અમુક બે વગર ના હોય ને. તો અટાણે વાગે ગયા હવા 11 ને બાકી આજ છે ને શિયાળાની યમમાં પાંદડી ચોકન તારી હા નીકળી બહાર ની આવી હતી આપણે અહીંની નથી થઈ, એમાં અડધી નીકળી અડધી તો હા તો પાંદડી લેવા તા ખરી પણ કઈ બહુ જમાવટ વાળી ને ઘેડની પાંદડી ને તા ને તાજી પણ ને થૂકાઈ ગયેલ છે પણ બી એકી માં નહીં નીકળે સોટલા હે નીકળે બીજા મૂળ ખાલી સ્વાદ આવી છે કે પાંદડી નાખી શેકલી ના જીવંતા બી ના છે ને અમે અટાણમાં પોપિયાનો ધરાવ કરી લીધો. તો હાલો એ મસ્ત મજાનું શાક બનાવે. પેલા તો હું ભાજી લેતી આવું. ત્યાંના ફેર ભાજી લો ને. અરે ફેરી ભાજી ફેરી ભાજી કઈ ભાજી કેમાં નાખાય તે રીંગણાના નાખો. અટાણે હું ધીયું કરે રીંગણા ભાજી ટમેટું પાંદડી. હા તો તમે જોવો તો ખરી આપણી શાક બને તું કોને હમિયો આગળ જોવો ને શાક તમે બહુ હું ધીયું ત્યાં કા પનર જાતનું બકાલું તેણી હું ધીયું ન કહેવાય. આ તો આપણી કીએ હું ધીયામાં તો ખબર હે અડધી બાસકી બકાલાની જઈએ. તો આપણી શિયાળા સ્પેશિયલ પેલી ભાજી ને પેલી પાંદડી. પાંદડી તો આપણી ઘરની હે નહીં પણ ભાજી ને ધાણા હે ને ઠેકા ઝીણા ઝીણા થયા છે પછી આખો જોગી હે ને નીકળે જાય વાંધો નહીં આવે. રૂપારી એ બે પાંદડ નહીં પણ મલક પાંદડે થઈ ગઈ ભાજી તા. ભાજીનો ગ્રોથ હે ને બહુ થાય કાયમી વધે ભાજી. ધાણા એટલા બધા ન વધે. સરસ મજાને આજ બપોર પછી હે ને પાછું આમાં નેદડું ખોદડું કરવાનું થાય. હું તો બકાલું નેદવામાંથી નેવરી નથી થતી. ડુંગળી ને લહાણ ને ભાજી કે ધાણા આજે એકીનો હે ને મુરીત નથી કર્યો. આજ મુરીત કરીએ ગણેશાય નમઃ કરે નાખીએ. તો જો ભાજી હે ને રૂપારી થઈ ગઈ શાક કર્યા જઈએ. ફૂમકા હે ને તોડે લઈએ ઉપીથી તે પાછી રૂપારી કોરે ને જે આ ભાજીનો સ્વાદ આવે ને કંઈ ન ઘટે. તાજી પછી એક દી હે ને મસ્ત પરોઠાનો પ્રોગ્રામ બનાવીએ. થોડીક મોટી થઈ જાય ને પછી નકર પરોઠામાં તો વધારે જઈએ ભાજી ધાણા ને લહાણ ને એ વાણી હે ને સુધારવાની હાવ હેલી. ખાલી આમ કરે એટલે દાંડલા કાઢે ને સુધાર નાખવાનું. ઓલો આપણે દુકાનેથી પાણી લેવીએ એમાં તો સુધારે લઈએ તો અડધું ટાણું પડે. અને હે ને જાજી અટાણ ન નખાય. જરા કાસેરી હોય ને તો કડવી લાગે. ધાણાના તો એક પાંદડું છે ને તોળા થાય. પછી ધાણા જરાક મોટેરા થઈ જાય ને પછી મસ્ત લીલું લહણ ને ધાણા ને સટણે ખાંડે ને જમાવટ આવે દહીંમાં નાખે. ભાજી તોડે ઝાઝી ને જ નાખી નકા કોણી હોય ને તે કડવી લાગે. એનો સ્વાદ આવે મસ્ત. ધાણા તોડે ખાલી પાંદડા તોડ્યા કમરા લોડે દે હા બે પાંદડા થયું તારે બકાલું ઉતારવા મળી. આ છે રીંગણા કેટલાના કિલો હે હશે હેતાણી કે ખમા કરો યારો આવે હવાઈ ન હોય ને પછી 20 ના હળડ થાય રીંગણા કોઈ ધણી નહીં થાય. 20 કિલો આટલી હા બરકે પછી તારે નાથી કમાવો હોય. હા એ તો એની હોય ને ઘર બાર બાયડી છોકરા એ તો છે. એકમાં હે ને ખાલી 10 મિનિટની વાર હે. હવે ભૂખ લાગી મસ્ત. આજ ઓલું અમારા ઘેરમાં હે ને અટાણે હિયારામાં પ્રોગ્રામ કરે ને છોકરા તે કાં ઝેડું શાક બનાવ્યું. રવાઈ મારી દે ને હાવ એકદમ ભૂકો પીવાય ને તમને બટી હવે
પણ આ ઓલી રવાઈ ન હોય ને આપણી લાકડાની ઈ હે ને ઓલી લાકડાની ગળી કોઈ કટકો પછી શિયાળ હે ને એના સૂકો ને કે મોટી હોય ને કા પછી મોટા વાયો હોય એ રીતના હે ને શિયાળ ફૂલડા કરે લોઢાના વાયો પછી શિયાળ જઈડે ઈ જે શિયાળ જઈડું બને ને ખાતાનું એમાં તો મસાલા એટલા નાખે તીખું ભડકા જેવું હોય ને તેલનો સાટો ન હોય તો આમાં હે ને આ તેલનો સાટો ને મસ્ત જઈડું હે ને તો જઈડું છે મીઠા ઓલું કામ કે ઓલો લોટ ઓલું દોરવાનું ને ઈણીથી હલાવ્યું હા પડ્યું હવે તો આ કામ લીધું છે ફેર હા જો આણીથી અહીં કરી લઈએ તો હાલો જઈણાના બપોરા કરવા એને મોજ ને સૂકું નીચ્યું પેલા લાકડાના શિયાળ ઓલા મોજ પેલા લાકડાના કરતા હા, હે સૂકું ના કરે સૂકું કરે તો શિયાળ રૂપારા લાકડા નોણી વાળા ઓલા કરે ફૂલડા કરે ફૂલડા કરી લે એ તો મેં જોયું હો કોકના ઘડી વખત હા હોય ચટણી તો હોય ને તો હાલો એવા અમે ખાઈ મસ્ત બાજરાના રોટલા છાસ ને જઈડું પણ જઈડામાં એમાં કામ હોય ઊંધિયું બનાવે કેટલી વસ્તુ નાખે એમાં ઓલા જે પ્રોગ્રામો કર અને આપણું જઈડું આ હાસો જઈડું આ ભાવે પેલાનું કઈ ન કાલું ને પીડ્યું ને આ ફ્રીજમાં મૂકે ને આ અટાણે જે ભાવે ને એક નંબર હા પેડા જેવું થયું જો આ જઈડું આપણે જોઈએ હવે એને તું પેડ નહીં કરું માં ઘીસ છે તો આજ બે જઈડા એક મીઠું જઈડું ને એક ખારું ને તીખું એમાં તો સમસી છે આલુ ની નાળ નથી પડી ગઈ સરસ લાવી તો અટાણે વાગે ગા પોણા શિયા કાંઈ મહિના સા પાણી પી લીધા માણસોને સાપ ઉગાડી દીધો ને આ માણસોને નીણ ઉગાડી દીધું વાટીમાં તો નાખવાનું બાકી છે ને આ બધા માણસો જવાનું હોય ખાતર નાખવા અમારે જવાનું છે અટાણે કપાસમાં ખાતર નાખવા જવાનું હોય ઓલા સોરી ઘઉંમાં કપાસ જ દેખાય કપાસ વીણાય ને અમારે 4-5 મહિનાથી આવું ઘર નથી 4-5 મહિના કહો વધારે કે 7-8 મહિના થઈ ગયા છે તો કાલે છે ને એક બાસ્કી નાખી ઓલો પીવરાયું ને એમાં નાખવાની છે લીલામાં એટલે વગરે છે એક બાસ્કી આજ નાખવાની છે નખાઈ જાય કઈ એક બાસ્કી કાલે પાછું વરે તાજમાં આવે છે ને પીર આવે છે બરાબર ખૂતાય વરે પાછું ગાળા સોટે નકર દઈ દી આવી જાય અટાણે એક બાસ્કી પૂરતું છે નાખવાનું હાલો તો હવે શ્રી ગણેશ કરી આવીએ શ્રી ગણેશ તો જો કે કાલે કરી લીધા તો આ ખૂણેથી આ સુધી ત્યાં ખાતર નાખી દીધું આથી બાકી છે અહીં જ્યાં પૂગે ને એક બાસ્કી મૂકી દે કંઈ ન થાય એમાં તો તું મૂકે દે એ જ કઈ શરૂ નથી કરવું એ કાંઈ છે ન ફાટે ઓલો એક ખોળ છે તે વાંધો ન આવે નકર વાંધો આવે હાલો તો આ કાર્યક્રમ કરી નાખીએ ઊંધે અહીંથી આ છે ને વ્લોગ બનાવવા મમ્મી અહીંથી હું ખાતર નાખાં ઊંઠને અહીંથી ખાતર નાખતા ન આવડે આ છે ને સહેલું વાવીણીયું હે આ નહોતું નાખવાનું ના અમે નાખવા માંડ્યા એનું કારણ છે કે એક બાસ્કી લઈને આવ્યા ને તો 2-3 વાવીણીયા વધ્યા હતા એ રામ કહે કે નાખી દઈએ ઘેર લઈને કામ જાઉં આમાં હે ને તાજું હે ને તો ખૂતા હે એમાં પણ બહુ વાંધો ને તેવા સહેલું વાવીણ્યું હે હું તો હેઠે પૂગા કે ન પૂગા નાખીને થોડુંક વહીતું હતું તેમ જ્યાં સુધી પૂગે ના સુધી નાખી દે ખાલી હાલો મારે હેઠે પૂછીએ માન કટોકટી થાય એ હા જ્યાંથી હે ને હા પીંડા સોટે ને અહીંયા હાલે છે આપણે હાંઠી ઉપાડવાનું કામકાજ તો ખાતર નખાઈ ગયું કમ્પ્લીટ ને અટાણે છે ને આ કિયારામાં આગળ આમાં વયસમાં હાલે ખાતર નાખતા હતા ને તે મારો જીવ બળતો હતો હું કાકા છોડવા શીખાય ધરામ કહે કે વાહ લગ ઊભા થઈ જાય કે પણ એ સાચી વાત છે ને તેટલા બધા કંઈ દેખાણા ન કંઈ આપણી થાય કે હા ખૂંદાઈ જાય
પણ આ નો વાંધો આવે છે ઝીણકા ઝીણકા હે ને પાછું ખાતર નાખ્યું ને તાર પારીમાંથી હાલવું છે અટાણે તો છે એમ આમાં નખાઈ ગયેલ હે આમાં નાખવાનું હે તો જો હાંઠિયું હે ને અરજ્યું સાજીવું પડે ગયું ઉણી કોરા હે ના એ હે ને ઉણી કોરાથી વીણતા જાય વાહ લગો બકરા સરતા જાય ને પાછા ઈણે વાહ લગો હાંઠિયું ઉપાડતા જાય હજો એટલું હે ને અડધું ખેતર ઉપાડાઈ ગયું અડધું હશે બાકી હે ઉણી કોરા ખૂણો હશે વીણવાનો બાકી હે વાહ તાકાતવાળો સા મૂકો લાગે જા જા હે ઘેટા જરિયા ખાવું પીવું ને મોજ કરવું જો સા મૂક્યો હો અહીંથી અહીંયા ઘૂમરો મારે ને ફેરતો હાલો એ હે ને અમારે ઢોરની ઓરાન પોરાણ કરવાના હે હવાન ખીલે બાંધી દઈએ મેં ભીં દોવે લીધી માં ખીચડી ઓરે ટીનુના જે પીવરાવવાનું બાકી છે આસ્તા હું દોઈને ત્યાં સુધી રેડું નાખી જો ટાણ સન્માન બેહાડે જો કાન બોઠડા કર્યા તો હાલો આ બધાની હે ને હોની જગ્યાએ બાંધી દઈએ કેવા લાઈનમાં ઊભા બધા એક ગોપી અમારે નાઈટથી નોખી હે ડાઈ બહુ રહી ને હાલો ખાણ થાય હાલે પછી દૂધ લેતી આવે એટલું ખાઈ લે જરાક વજન આવે પેટમાં ભાર થાય ઈ ના દેત કઈ તારા હાથે આજે દાખલો પડે દૂધનું તાણું હે ને એક દી મલક બધો ખાઈ ગઈ હતી કોલારે જાઓ ઝીણા ઝીણા ભૂકો હોય ને તે મોંમાં ગંદી ખાઈ જાય ખાઈ ખાઈ હાઈ એ મોડું થાય મારે હાલ પછી દૂધ લેતી આવે દાખલો પડે અને દૂધનું તાણું જતું હાલ લેતી ભોગલે અને અહીંયા કાર્યક્રમ હાલે કોફીનો એમ ને હા હાલ બનાવે નાખે કોફી કેટલી બસ કોફી